1 ટન માલ બાકી રહ્યો છે એટલે આટલો માલ નખાય છે પછી આ ગાડી લઈને નીકળવાનું છે કેમ કે આપણે સામેની સાઈડમાં આપણે કાંટો ને એવું કરાવ્યું હતું એટલે ત્યાંથી કાંટો કરાવીને આ બાજુ આપણે જો ટાંકી ફૂલ થવા જ આવી છે ઘણા સુધી આવી ગઈ છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને બધા આગળના વિડીયોમાં જોયું છે કે આપણે એક ગાડી જોવા ગયા હતા એટલે આપણે ભાઈબંધને લીધી હતી એટલે આપણે ત્યાં ખાલી આપણને બોલાવ્યા હતા કે ભાઈ ગાડી ચેક કરવા આવો એટલે આપણે ગાડી જોવા ગયા હતા અને અત્યારે આપણે જઈએ છીએ રાજકોટ કેમ કે અત્યારે આપણે એક ગાડી આપણે ભરવા ગઈ છે એટલે એ ગાડી આપણે લઈને જવાનું છે એટલે અત્યારે જોવું આપણે ઘરેથી નીકળી છે અને સીધા આપણે આવેલા જાય રાજકોટ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે સીધા આપણે આવેલા જાય રાજકોટ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને આપણે ત્યાં ગાડી ભરવા ગઈ છે અને આપણી ગાડી નથી આપણા મિત્રની ગાડી છે એટલે એ ગાડી લઈને આપણે ટ્રીપ મારવા જવાના છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે અહીંથી નીકળી છે અને સીધા આપણે આવેલા જાય રાજકોટ હવે મિત્રો આપણે જુઓ ઘરેથી નીકળી ગયા છે અને આપણે ભાઈબંધ જે બહાર ગેટે ઊભા છે એટલે હવે સીધા આપણે હેલા જાય રાજકોટ જસદણથી રાજકોટ અને અત્યારે જો આપણે અહીંયા લગ્નનો માહોલ છે સોસાયટીમાં અને બધે અત્યારે લગ્ન ગાળો જ છે કેમ કે આ વખતે તો લગ્ન જ બહુ વધારે છે અત્યારે જોવું આપણે હેલા જાય ગેટ આગળ છે પરમાર પરિવાર એટલે જાન ગઈ છે આપણે સોસાયટીમાંથી અને અહીંયા રહ્યું હનુમાન દાદાનું મંદિર બનાવ્યું છે જોવો તમે આખી શહેરે ભેગા મળીને ગ્રુપમાં બનાવેલું છે અને આપણા મિત્ર આવી ગયા છે ગાડી લઈને જ આવ્યા છે ચાલો મિત્રો હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જસદણ બાયપાસ અને અહીંયા જો આપણે કિશોરભાઈ આવી ગયા છે કેમ છે કિશોરભાઈ મજામાં મજા છે આપણે કિશોરભાઈ એમની ગાડી લેવા જવાની છે રાજકોટ હવે આપણે અહીંથી નીકળી અને માવો જોવો કમ્પ્લીટ બનાવીને રાખ્યો છે માવો બાવો ખાઈ લઈ અને હવે હાલ્યા જાય હવે મિત્રો આપણે જવો ગાડીએ પહોંચી ગયા છે અને અત્યારે જવો ગાડી રહી એમાં 1 ટન માલ નાખવાનો બાકી છે એટલે આવડી આ ગાડી લઈને આપણે જવાનું છે જોવો તમે આપણે 1 ટન માલ બાકી રહ્યો છે એટલે હવે આટલો માલ નખાય છે પછી આ ગાડી લઈને નીકળવાનું છે એટલે માલ જે આવે છે ગોડાઉનમાંથી એટલે બહારથી આવતો હોય છે અને આવડી આ ગાડી છે આપણે 14 व्हील આ ગાડી લઈને આપણે જવાનું થઈ છે અન્ના મોરો છે આપણા મિત્રની જ ગાડી છે જસદણની આપણે હાપર પાસે આપણે ગાડી ભરાઈ છે આવડિયા
આપણે આમે રહ્યું એ હાઈવે છે. એટલે હવે આપણે રાહ જોવી, કેમ કે એ જે માલ રહ્યો એ આવ્યો નથી. એ આવે પછી આપણે ભરીને પછી નીકળશું. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હા મિત્રો, આપણે જુઓ ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને અત્યારે જો કાંટો ને એવું બધું કરાવી લીધું છે. અને આપણે કાંટો અહીંયા જુઓ સાપર આગળ કરાવ્યો હતો. એટલે અત્યારે જો કમ્પ્લીટ ગાડી કાંટો કરાવીને અને વાયલી તાલપત્રીની બધી મારી દીધું છે. અને હવે આપણે અહીંથી નીકળી સીધા. એટલે સીધા આપણે હવે હાલ્યા જઈશું જસદણ, કેમ કે જસદણ ડીઝલ નાખીને પછી આપણે નીકળવાનું છે. એટલે હવે આપણે અહીંથી બિલ ને એવું બધું બની જાય ને પછી આપણે અહીંથી નીકળી. અને અત્યારે જોવું આપણે સાપર બ્રિજ આગળ ઊભા છે, કેમ કે આપણે સામેની સાઈડમાં આપણે કાંટો ને એવું કરાવ્યું હતું. એટલે ત્યાંથી કાંટો કરાવીને આ બાજુ બ્રિજ હેઠેથી વાળીને અને હવે સીધા આપણે હાલ્યા જાય જસદણ. એટલે હવે ખાલી બિલ લેવાનું છે, એટલે બિલ હમણાં આવી જાય ને પછી આપણે અહીંથી નીકળી. હા મિત્રો, આપણે જો બિલ લઈને નીકળી ગયા છીએ અને આપણે હાપર વટીને હેલા જઈએ. અને આગળથી આપણે જે રાજકોટનો નવો બાયપાસ રહ્યો ત્યાંથી આપણે વળવાનું છે. એટલે સીધા આપણે નીકળશું ત્રંબા. આપણે હાપર વટીને હેલા જઈએ. આપણે રાજકોટ થઈને જઈએ ગેટ, પણ આપણે ડીઝલ ને એવું બધું નાખવાનું છે જસદણ. હવે આપણે હાલ્યા જાય અને આ રોડ ઉપર આપણે થોડુંક ટ્રાફિક હોય વધારે. મિત્રો, આપણે જો રાજકોટ ને બધી પાસ કરી લીધું છે અને અત્યારે આપણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર પહોંચી ગયા છે. અને હવે સીધા આપણે હેલા જાય જસદણ. એટલે આગળ હવે સીધું આપણે હળદર આવશે, હળદરથી રાજકોટ અને રાજકોટથી જસદણ. અને હવે સીધા આપણે જસદણ હેલા જાય ને ડીઝલ ને એવું નાખીને અને આપણે જે કપડાનો ઠેલો ને એવું બધું લેવાનું છે. એટલે એ બધું લઈને પછી આપણે નીકળશું. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ત્રંબા, જે આપણે રાજકોટ વટીને આવે ને ત્યાં અત્યારે પહોંચી ગયા છે. અને અહીંયા આપણે બધી નગરી નિસાડ્યું જ છે ત્રંબામાં. એટલે હવે આપણે આ બધું પાસ કરી લઈ અને સીધા આપણે હેલા જાય જસદણ. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જુઓ ઘરે પહોંચી ગયા છે અને આપણે ગાડી રહી આપણે ગેટ બહાર રાખી છે. એટલે હવે અત્યારે જુઓ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે અત્યારે અહીંયા ઠેલો લેવા આવ્યા હતા કપડાને એવું. એટલે હવે જુઓ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થાય ને ઠેલો લઈને સીધા હવે નીકળી છે, કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે 7. એટલે હવે આપણે જે ડીઝલ ને એવું બધું નાખવાનું છે. એટલે હવે આપણે અહીંથી ઘરેથી નીકળી અને સીધા એલા જઈએ આપણે પેટ્રોલ પંપે. એ આપણે જસદણ બાયપાસમાં ડીઝલ નાખવાનું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી આપણે જવા
ગાડીએ પહોંચી ગયા છે અને ગાડી અત્યારે જુઓ આપણે ઘર આગળ જ રાખી હતી અને હવે આપણે અહીંથી નીકળી અને સીધા ઇલાજે આપણે ડીઝલ નાખવા. અને અત્યારે જુઓ આપણે અહીંયા રાખીએ આપણે ઘર આગળ જ રાખેલી છે અને હવે આપણે અહીંથી નીકળી અને સીધા ઇલાજે પેટ્રોલ પંપે એર ને એવું ભરી લઈ. હવે મિત્રો આપણે જુઓ પેટ્રોલ પંપે પહોંચી ગયા છે અને અત્યારે જુઓ આપણે ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે જસદણ બાયપાસમાં જે HP નો પંપ રહ્યો ને ત્યાં આપણે અત્યારે જુઓ ડીઝલ નાખી છે. આપણે જુઓ ટાંકી ફૂલ થવા જ આવી છે, ઘડા સુધી આવી ગઈ છે ને આપણા ડીઝલ આપણે અહીંયા આવ્યું છે 310 લીટર, ઓલા 366 લીટર અને બિલ છે આપણે 33,106 અને આપણે જસદણ બાયપાસમાં છે HP નો પંપ. હલો થઈ ગયો ને ફૂલ, બસ રેડી. હવે આપણે ઢાંકણું ને એવું દઈ દઈ. હવે મિત્રો આપણે જુઓ ડીઝલ ને નાખી લીધું છે અને કમ્પ્લીટ અહીંયા જુઓ ગાડી રાખી દીધી છે પંપે અને હવે આપણે અહીંથી નીકળી છે અને આપણે માણા વતન આવે છે એટલે માણા રહ્યો એ આપણે આટકોટ પહોંચ્યો છે એટલે હવે આપણે અહીંથી માણાની આવી જાય ને પછી આપણે નીકળી અને આપણે ક્યાંનું ભર્યું છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળી જશે કે ભાઈ આપણે ક્યાંનું લોડિંગ છે અને આપણે ભેગું માણા છે એ વતન તમને આગલા વિડીયોમાં જોવા મળી જશે અને આપણો કન્ટિન્યુઅસ બ્લોગ આવવા માંડશે હવે. એટલે આ સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.